આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જ્યારે 2 કલાકમાં ખંભાત તાલુકામાં 6 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી 5 દિવસ સુધી મધ્યથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ખંભાતમાં ગત રોજથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જ્યારે ખંભાતના માછીપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। જીવન વકરીનો સામાન બરબાદ થઈ ગયો છે। ખંભાતના માછીપુરા, શાસ્ત્રીનગર, શકરપુર, બળિયાદેવ વિસ્તાર, ગાયત્રીનગર, પ્રેસ રોડ પર વહેતી નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મકાનમાં પાણી હેલો ભાસ્કર માં આપજો। કોઈ કશું કરવાનું નહીં, કાપી તો દે। આ બાજુ પાછા જોવો ને અંદર આવીને બે ફૂટ ખોલતા પાછી તો એ છે ને પાણી આવશે ને પાણી 2 ફૂટ માં પાસ આવે, ઇંચમાં નહીં મપાય। 2 ઇંચ વરસાદ 2 ફૂટ વરસાદ નંબર 9 માં ખૂબ જ માછીપુરામાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। અમારે ખાવાનું, રહેવાનું, પીવાનું બધું કેમનું સેટિંગ કરવાનું કશી ખબર પડતી નથી। પલ્લી ગયો સાંજે 5 વાગે, ગઈકાલે રાતે સાંજે 5 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે, પાણી નથી, બિલકુલ પાણીનો કોઈ રસ્તો છે નહીં। ઘરમાં કઈ ઘરમાં આ બધું જો ખાવાનું બધું સાસા પડી ગયા છે। અમારે રોજગાર બધું ધંધો બધું બગડે છે, તો શું કરવાનું? અમારે પાણીનો રસ્તો થાય તો અમારે દિમાગ કંઈ આગળ ચાલે તો આગળ કંઈક કામ થાય। અમારા વોર્ડ નંબર 9 માં કંઈ કામ થયું લાગતું, પાણી કોઈ રસ્તો જ છે નહીં, આમ નિકાલ થતો જ નથી। ખાલી વોટ લેવા મને મેન સૌથી મેન માછીપુરાનો મેન રસ્તો જ આવો આ છે, અને મેન રસ્તામાં જ ખૂબ જ પાણી ભરાય છે।